પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ એલસીબી ટીમે રણધીકપુર પોલીસ મથક વિસ્તારમાંથી નાકાબંધી દરમિયાન દેશી બનાવટના કટ્ટા સાથે એક શંકાસ્પદ યુવકને પકડી પાડ્યો। પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। દાહોદ જિલ્લાની સ્થાનિક ગુના નિવારણ શાખાની ટીમને રણધીકપુર પોલીસ થાણા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી। આ બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી નાની વાવ ગામે પાડલિયા તરફ જતા માર્ગ પર સઘન નાકાબંધી ગોઠવી દીધી હતી। નાકાબંધી દરમિયાન પોલીસે આ માર્ગ પરથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ યુવકને અટકાવી તેની તલાશી લીધી હતી। તલાશી દરમિયાન યુવક પાસેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો દેશી હાથ બનાવટનો કટ્ટો મળી આવ્યો હતો। આ પ્રકારનું હથિયાર મળી આવતા પોલીસે યુવકની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુના હેઠળ આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે। પોલીસ હવે આ યુવક ક્યાંથી હથિયાર લાવ્યો હતો અને તેનો ઉપયોગ કયા હેતુસર કરવાનો હતો તે અંગેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે।